આજે તો મને એપ્રોન પહેરેલો જોઈને કોઈ ચમકી તો નહીં ગયો ને? તો શું કે મિત્રો, મોજમાં ને હું છું સતુ બ્લોગ્સ અને સ્વાગત છે તમારા આજના મારા મિની બ્લોગમાં. આજે તમને મારા કોલેજનું ડેલી રૂટીન બતાવું. તો આજે તો સવારના પોરમાં હું અમિતભાઈ અને નિકુંજભાઈ આવી ગયા નાસ્તો કરવા માટે. નાસ્તામાં હતા મમરા અને હવે અમારા બી મમરા ભરાઈ જવાના હતા કારણ કે અમારો ટાઈમ થઈ ગયેલો કોલેજમાં જવાનો. તો પછી અમે બી હાથમાં જનરલ અને ગળામાં આઈડેન્ટિટી લઈને અમિતભાઈ જોડે નીકળી ગયા લેબમાં જવા માટે. લેબમાં આવી જોઈ તો અહીંયા ગોળીઓની રેસ ચાલતી હતી, ગોળ ગોળ ફરવાની. મજાક કરું ગાઈસ. અહીંયા તો ફ્રેબિલિટી ટેસ્ટ ચાલતી હતી. પછી અહીંયા મોબાઈલ કાઢીને લાખોનો હિસાબ ચાલતો હતો. લાખોનો હિસાબ કરીને 8 રૂપિયા ને 67 પૈસાનો જવાબ આવ્યો. પછી અમને નાનપણમાં દંડ બેઠક કરાવતા તો આજે ગોળીઓને દંડ બેઠક કરાવી લીધી. અરે કહેના ક્યાં ચાહતે હો? પછી 3 કલાકની લેબ પતાવી હું અમિતભાઈ નીકળી આવ્યા કોલેજની બહાર. અહીંયા હોસ્ટેલ પર આવી જોઈ તો ફર્સ્ટ સેમ વાળાની બધી પલટન તો વાંચવામાં મશગુલ હતી, પણ આપણા અહીંયા રોહિતભાઈ જેવો તો નવરો વાંચવાનું રવા દે ને હાથ ઊંચો કર્યા કરતો હે. પછી બપોરના ટાઈમ જમવાનું જમીને હું નીકળી ગયો પાછો કોલેજમાં જવા માટે. પછી સાંજના ટાઈમે આપણને મળી ગયા શ્રેયસભાઈ, આપણા બ્લોગમાં આવવા હતા અને અહીંયા આપણે રોહિતભાઈ જોડે જઈએ છીએ બહાર. હવે બહાર આવી અમે ખાઈ લીધેલો ખીમો. આજે પણ આપણે સબ્જી મંડીમાંથી બધું સાધન સામગ્રી લઈ લીધેલી કારણ કે આજે બી બનાવવાની હતી ખીચડી. તો આજના વ્લોગની સમાપ્તિ અહીંયા જ કરી છે. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ફોલો કરતા જજો.